આજે પ્લેનમાં લઈ ગયા, જયેશને બધી ક્યાંય ત્યાં પ્રચાર પ્રસાર કર્યો ત્યાં, અને ત્યાં આજે શરીરનો અગ્નિદાહ આપ્યો એમના ત્યાં શિલ્પા રંજનદાસ પ્રભુજીના, બરાબર. તો આજે ત્યાં કોઈ વ્રજવાસી લોકો નહીં ગયા હશે એમના અંતિમ સમયમાં. આજે રાધાકુંડ જેવા કુંડમાં, રાધાકુંડમાં આજે એમનું નિવાસ સ્થાન છે. ત્યાં આજે 10-12 દિવસ કીર્તન થયું હશે, કથાઓ થઈ હશે. તો કેટલો પવિત્ર અને ભાગ્યશાળી આત્મા કહેવાય કે જે મુખ્ય કામ હતું એ આવીને અહીંયાથી કરીને બાળકોને ભક્તિ આપીને ગયા. કહેવાય ને કે પિતા એને જ કહેવાય કે જે પોતાના બાળકોના, પોતાની સ્ત્રીને ભક્તિ આપે, ભગવાન વિષ્ણુની, ભગવાન રામની, ભગવાન કૃષ્ણની ભક્તિ આપે, એને કહેવાય પિતા, એને કહેવાય પત્ની, અને એને કહેવાય સંતાન. સંપત્તિ તો નષ્ટ થઈ હશે, પરંતુ આ ભક્તિ આપી હશે ને આ જન્મ સુધી. આજે જો કે કદમ ઋષિ તો ચાલ્યા ગયા, પરંતુ પોતાની સ્ત્રીના મોક્ષની માટેનો હાથ સ્વયં કપિલ ભગવાનના હાથમાં આપીને ગયા કે નહીં, હવે તમે એમના મોક્ષની માટેની તમે એમને તમે જ્ઞાન પ્રદાન કરો. અને એ જ ચાલી રહ્યું છે. ઘરે ઘરે દીકરા કોઈ કે ઘરે જો કદમ ઋષિ જેવા મુનિ હોય, માતા પિતા હોય, અને કપિલ ભગવાન ભગવાન જેવા સુપુત્ર હોય હોય તો બેડો પાછી જાય. કહેવાય ને કે પૂ નામક ત્રાહિતે ઇતિ પુત્ર. આજના સમયમાં પુત્ર બહુ ઓછા છે. આજના સમયમાં લડકા છે કે જે માતા પિતાના ગયા પછી લડાઈ કરે છે. બેટા છે કે જે માતા પિતાના ગયા પછી અને માતા પિતાની હયાતમાં આજે ધન સંપત્તિ જે બી પિતાએ એકત્રિત કર્યું હોય એનો બટવારો કરે છે. તો જે બેટા છે એ બટવારો કરે છે, અને જે લડકા છે એ હંમેશા લડાઈ કરે છે. તો આપણે પુત્ર બનવાનું છે કે જે આપણા નરકગામી પણ આગળ આપણા પિતૃઓ હશે ને કાકા, આજે એમની મુક્તિ પણ નહીં થઈ હશે ને, પરંતુ આજે આ થકી એમની મુક્તિ થઈ. બોલો નહીં, મારા વંશમાંથી આજે કોઈ નીચે મારા પૃથ્વીલોકમાં ભાગવત કથા કરી રહ્યું છે, અને આજે એ ભાગવત કથાથી આજે મારી મુક્તિ મને મળી રહી છે. એમ જો આપણે બધા છે ને બધા પાપી જીવો છે. હા, કેમ પાપી જીવો છે કે અમે લોકો એક માળા નથી કરી. બરાબર. તારી વાત નથી મારી વાત કે અમે બધા પાપી જીવો છે, તમે એક માળા નથી કરી. પણ સદબુદ્ધિ પરમાત્મા એટલી આપી છે ને કે નથી માળા કરતા તે છતાં આખા દિવસ માળા થઈ રહી છે. ભગવાનનું નામ લઈ રહ્યા છે. એક કઈ માળા મને બતાવજો. બરાબર છે. તમે આપણે મળીએ તો કોઈને હરે કૃષ્ણ કહે, સ્મરણ કરી રહ્યા છે, ભગવાનને યાદ કરી રહ્યા છે. એ તો સહજ લલિત, એ તો સહજ મારા બાપ. પણ વિષયની અંદર કે અમે લોકો જે સવારથી લઈને કે રાતના 12 વાગ્યા સુધી અથવા 1 વાગ્યા સુધી કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ, એ મારી માળા. બરાબર છે. જેવી રીતે કે નારાયણનું નામ અજામિલે લીધું અંતિમમાં. અરે પણ એ કૃષ્ણ બી યાદ આવી ગયો તો ભગવાનનું સ્મરણ થઈ જશે. જેવી રીતે કે અજામિલે તો પોતાના દીકરાનું નામ નારાયણ રાખ્યું, અને એ તો પાપી હતો એમ, અને એટલામાં તો 4 વિષ્ણુ દૂત આવી ગયા. નીચેનું નામ નથી મુખ્ય આવતું એટલું કૃષ્ણ 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 કે નામ રાતના ઉઠતા વખત આ તો ચલો ઠીક છે, ત્યારે તો આપણે શુદ્ધ થઈને બેઠા છે, પણ ત્યારે નથી શુદ્ધ બી રહેતા ને, ડ્રિંક બી કરતો હતો તો બી રાતના કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ. બાકી હાચો જ બરાબર. તો બોલો છો દાદાને પીવાનું બંધ કરો, આખી રાત મારું નામ બોલ્યા. હવે એને એવું લાગે છે કે મને બોલાય કરે. આ જો ફેરવણી એટલે તો પહેલાના સમયમાં છોકરાઓના નામ જે રાખતા હતા એ ભગવાનના નામ રાખતા. આજે અમારા સ્કોનમાં પણ દીક્ષા થાય છે તો લલિત મારું ભૌતિક નામ છે, પરંતુ લંબિત પ્રેમ દાસ આજે મને એક આધ્યાત્મિક નામ મળ્યું મારા ગુરુ મહારાજ. તો એનો અર્થ થાય છે કે મેં પ્રેમના હાસિલ કર્યો છે, એનો મિનિંગ થાય છે એમ. તો આજે નામ બી આપવામાં આવે છે દીક્ષા પછી પણ, તો એક આધ્યાત્મિક નામ આધ્યાત્મિક અને દાસ લાગે છે. હું સ્વામી નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનનો દાસ છે. અને સ્કોનની ભક્તિ એટલે દાસાનું 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 દાસ. આવો બેટા, આવો મારી દીકરા, આવું ના ચાલ્યા કરશો મારી પડશે. આ દાસાનું દાસાનું દાસ. આ દાસ આઈ બોલો કુળદેવી જય હો બાપા જય. મમ્મી લાસ્ટ ઘડીએ ભગવાનનું નામ કીધેલું તે ઓ બાપા આવું કરી રહીશું. મોબાઈલ તે બહાર બતાવો. આમ કર્યું. તો દાસાનું દાસની ભક્તિ છે. દાસા સાચી વાત.
ના પણ હમણાં બી બાળકોનું નામ પ્રભુનું નામ રાખવા નામથી જોઈએ રાખવા જોઈએ. કે જે રીતે આપણું ઘર ઉચ્ચારણ કરે છે હા. ભલે પછી એનામાં નથી ભાન નથી જાણતું. એ બાળક નિમિત્ત પ્રભુનું નામ લે છે હા. જેવી રીતે અજામિલનો ઉદ્ધાર થાય છે. અજામિલનો ઉદ્ધાર. અજામિલનો ઉદ્ધાર થયો, પણ કમસે કમ આવા આપણે બધા અહીંયા બેસવાથી ખબર પડે છે ને કે આની અંદર સાર કથા સાંભળો. કથા કીધી એટલે આપણું મોક્ષની મોક્ષની પ્રાપ્તિ. મોક્ષની પ્રાપ્તિ આપણી નહીં, આપણા સાથે સાથે આપણા પિતૃઓની પણ મિત્રોની અને યાર અને આવનાર 21 પેઢીની. આજે આપણી બે પેઢી છે, મારા પિતૃઓની પેઢી અને મારી આવનાર 7 પેઢી. એમ કરીને ત્રિસપ્તદા પિતા પુત્ર, એટલે કે 3 into 7 એટલે 21 પેઢી તરી જાય સામે. ત્રિસપ્તદા પિતા પુત્ર, પિતાની અને પુત્રની. અને સાથે સાથે એવું નથી, આમાં આપણે જે સ્ત્રી સાથે લગ્ન કર્યા એ લોકોની પણ 7 પેઢીને તારી નાખા છે શ્રીમદ ભાગવત કથા અને ભક્તિ. મારી મમ્મી મારી લાસ્ટ સાથે ઘડીએ મારી મમ્મી એમ કે લલિતને બોલાવ એમ કે હરે કૃષ્ણ નું મંત્ર કૃષ્ણ લગાવો નીકળી જશે. લાસ્ટ એન્ડિંગ આજે માં આપણે ભગવાનના ભક્ત હતા, અને 4 ભગવાનની વાગે આપણે જે ભક્તિ મારી કરતા મમ્મીને હતા. દેખાયું ને તો આજે ત્યારે સ્મરણ ભગવાનનું માત્રથી કીર્તન એમ જ કહેતા ચાલતું તમારા સાસુ પણ કે હા. લલિતને બોલ્યા મારે હરે કૃષ્ણનું કીર્તન ભગવાનમાં સાંભળવું છે. જતા. અને અંતિમમાં તો મેં એમની પાસે ભગવદ્ ગીતા પણ વાંચી. એવરીડે હું સવારના જાઉં તો દર્શન કરું, દર્શન કરીને આવીને એમની માટે પ્રસાદ લઈને આવું સ્વામિનારાયણ મંદિરમાંથી, એમની પાસે કીર્તન કરું. એમના જે કીર્તન ગમતા હતા, જેવી રીતે કે આપણે જે કીર્તન ગાય છે, પછી નિત્યાનંદ મહાપ્રભુનું, જગન્નાથ ભગવાનનું, આ બધા કીર્તન 12 દિવસ પાછા ત્યાં કર્યા બી અમે લોકોએ. હવે થોડોક એક બીજો પ્રસંગ. હા. આપણે ઘડી ગુના કાકાના રૂમની માગે ભરત પાસે જાઓ તો બધા નીકળી જાય પછી તો એટલો જ બેઠો હોય. એને ખબર છે કે આ મને છોડવાનું નથી. નથી. બેસી પેલા. બેસી જાય. ન તો અહીંયા બેસી જાય. તો એને ખબર છે કે આ મને છોડવાનું નથી. તો પછી તો આમાં મામા વગાડે બોલ બોલ. કે- ये सारे वो अपना घर के बारे में। अरे सारे गुने गोपाल એ પોતે પેલા ચાર ગયા. मेरा क्या गया मेरे पास क्या क्या है है? हमारे पास जितने हैं उतना हमारे पास नहीं है। अमेरिका में सब सेटल करके बैठे हो. तो ये मैंने मैंने पता किया गीता नो उपदेश हाँ, आपका. गीता में मनो उपदेश है। अपना कुछ भी नहीं है तो सारे गुने तो गोपाल के आ रहे हैं तो ये सत्संग नारी यार एक करता मजाक करता है मजाक मस्ती. हाँ मजाक मस्ती आम थे हाँ. कि एक बार जो ना वो अंदर હતો અને કિરણભાઈ અંદર બેઠા હતા મારી બેઠા પાસે. હતા, હા. તો એ લોકો બી આજુબાજુ સુધા નવું લાગે અને કિરણ શું બના પડેગા ये अपना आदमी इसको देना पड़ेगा. वो किसको बताता ही नहीं मेरे पास ही आता है वो. આ જો આ એક શબ્દ જો અલા હું કરા ભગવાન ને ખબર છે કે આ ક્યાં જાતો નથી તો છે. બહુ મોટી વાત. एक નું शरण पकड़ना એકનું શરણ પકડ. मेन वस्तु है. આ જો આ એટલે ભગવાન બી કહે છે કે આને આપવું પડે આને આપવું આ માથી જોયા કંઈ ગયું નહીં. હા, તો આ વિષયમાં એવું છે ને કે એકનો જ ચરણ એકનું પકડી. ચરણ એક જ એક. પકડી. નિષ્ઠા એક. હા, બસ. એકનો ચરણ પકડી નાખશું ને તો જરૂર આપણે બેડો પાર, બેડો પાર. ઉતરી જઈશું અને આપણે કથાની હાથે હાથે હરિકીર્તન બી રહે છે ને આપણે. हरि कीर्तन जैसे आपने कथा कर दी કીર્તનની અંદર સત્સંગ ચાલુ છે. ચૈતન્ય પ્રભુ એટલા ખુશ થઈ જ જાય. જમીનથી ઉપર નીકળી જતા હતા અરે. કે પૂછો વાત નહીં કીર્તનની અંદર. કીર્તનમાં જ્યારે લાગી જાય. જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રાની શરૂઆત થાય ને હા હા તો ચૈતન્ય મહાપ્રભુ પોતાની એક ટીમ નિર્ધારિત કરી નાખે કે બરાબર. તમારે એક ટીમે અહીંયા રહેવાનું છે, એક ટીમે આ રથની પાસે, એક ટીમે આ રથની પાસે. હા બરાબર એમ કરીને પોતાની ટીમ તૈયાર કરી નાખે અને ચૈતન્ય મહાપ્રભુજી ત્રણે ત્રણ ત્રણેય ટીમમાં રહે. ટીમમાં રહે. અને નૃત્ય કરતા હતા. નૃત્ય જ કરતા. નૃત્ય કરે એટલે ચૈતન્ય મહાપ્રભુ પોતે હાઈટમાં બી હતા અને જે ઉછાળ મારતા અહીંયાથી તે ઉપર સુધી જમીનથી કેટલા ઉપર જતા હતા. એ ભાવમાં કેટલા બધા એ ભાવના એમની ભાવ જ એ ભાવ અલગ હતો. અલૌકિક હતો. ભાવ અલગ હતો. અલૌકિક ભાવ હતો. અલૌકિક ભાવ. પણ આવો સમજી લો કે આપણે તો એ ત્યાં તક નથી પહોંચ્યા. નથી પહોંચ્યા. હા. કમસે કમ ઘરે ખકડાવ્યા તો ઘરે ખરા. કરી રહ્યા છે ને. અને આજુબાજુની ઠેકા બી બધી ફાલતુ નેગેટિવ બધી ભાગી જાય ભાગી જાય, ભાગી જાય. આના સ્વરથી આના કે નહીં, અહીંયા તો બધું આ ચાલે છે અહીંયા તો ભગવાનનું ભજન ચાલે. ભગવાનનું ભજન ચાલે છે એક સંગત કહેવાય જેવી રીતે લલિતભાઈ આવી મહિનો રહ્યા જે સેવા કરી છે. હા હા તો મામીને કેવું એમનો એક ભાવના એમના આવરણમાં આવ્યા હા. એમને કીધું ના લલિતને બોલાવો કીર્તન કરવું છે
અરે આટલી મોટી મોટી અને આંખ કાઢ અમે લોકો જ નાખેલી. એન્ડિંગમાં અમે જ હતા. તો પછી અને મેં જ જ્યારે 4 વાગે આટલી મોટી મોટી આંખ કરીને યમરાજના દૂધના દર્શન દૂધ કર્યા દેખાય, એમના, બોલ. મને જાણ થઈ ગઈ. આવ્યું, તો મેં તરત જ રાધારાસ ગયો ફોટો કાઢ્યો અને એમને દર્શન કરાવ્યા. મેં કીધું મમ્મી અને ઉપર આટલી નહીં મોટી મોટી જુઓ. આંખ. મને ખબર પડી ગઈ હતી કે મને યમરાજ એમ આવી કે ગયા. મારા મેં તરત જ ઉપર એમને મોંમાંથી કીધું ઉપર માં જુઓ, અહીંયા ભગવાનના દર્શન કરો. હા, એમ તો કે. અંતિમ સમયમાં પણ અજય રાધારાસ જોઈએ જ ગયા. નહીં. અમે ફોટોમાં તો બે ફોટોમાં બી દર્શન અને કર્યા. મેં આ રોડે છોકરાઓ આ તો રોડે મેં બી મેં બી 19 ટેન્શનમાં આવી દિવસ શૈલેષભાઈ હું હતો. હા, બરાબર? તું હતો, right. હવે એણે આમ રામ નામ લીધો છે કે હા, ભાઈ લીધું, હું ત્યાં- લીધું. હું ત્યાં બાપુની ચોપડી ઓલી આવતી હા, હતી, હા. હું વાંચ્યા કરું રાતે, કેમ કે આખી રાત મારે કાઢવાની કાઢવાની, હોય. હા. તો ત્યાં હું આવવા નહીં, તો હું વાંચ્યા કરું. એ સાંભળાય ના સાંભળાય એવું. હા. અને તો બી પરમાત્માની શક્તિ એ લાસ્ટમાં રામ નામ બોલતો હતો, રામ નામ તો બોલતો ત્યાં હતો. નવાઈ લાગી. શિવેનું રામ કેટલું નામ મોક્ષ ના વિચાર કરો કે એકાદશી. શૈલેષની પાસે બી આપણે જેટલા છે એટલા જ હતા. બાકી કોઈ આવતું બી કોઈ નહોતું. નહોતું, હા. એક તમે આવો અને કામ પરથી ફટાફટ હું આવી જતો હતો. આવી જતા. અને આવીને આપણે શૈલેષને જોતા મુક્તા બેઠા કરતા ત્યાં બેઠા રહેતા. અને એની પાસે હું થોડું માથા પર એના હાથ બાથ એનો સ્વભાવ રાખતો. સારો. આ જયેશના હા. જયેશના કારણે હું કઈ બુક ના એ બધું એની પાસે રાખતો નહોતો. નહીં, કારણ કે એ હા. લોકોના બધા વિચારો બધા અવળા હતા એટલે હું કઈ રાખતો નહોતો ત્યાં. બાકી મારો ઘણો વિચાર હતો કે ગંગાજળ રાખું બધું રાખું. કારણ કે આપણને જાણ થઈ જાય ને. પરંતુ ચલો ઠીક છે, વાંધો નહીં. એના ભાગ્યમાં નસીબમાં જેટલું હતું એટલું લીધું. અમે બી 2 દિવસ મમ્મીને ગંગાજળ જ અને પીવડાવ્યું. એકાદશી અને એ બી મોક્ષના એકાદશી હા, હતા. કઈ બી વસ્તુ બીજા હા, દિવસે એકાદશી હતી. બીજા દિવસે મને ભગવાનનો હાર મળ્યો હતો એની માટે. અને એનો હાર ભગવાનનો હાર મેં લાવ્યો અને એ ભગવાનનો હાર એને પહેરાવેલો. હા. બોલો કૃષ્ણને યાદ આવે છે. ઉતાર થઈ જાય, ઉતાર થઈ જાય. અને બધા હાર તો કાઢી નાખ્યા હતા, પણ એ હાર લાસ્ટ સુધી એની હાથે પડ્યો. તળથી પાણી લાવ્યા. પછી આ વૃંદાવનનું પાણી, પછી પેલું એટલે કહેવાય ને કે પરિવારમાંથી અગર કોઈ ભક્તિ બી કરતું હશે બહુ પાણી ને પીવડાવે. એનું ફળ આપણા પિતૃઓને પેલું કે ને મળે. પેલું અને આપણી પેઢીને મોંમાં મોં છોકરા ઘરમાં મોહ હતો. બહુ એની વજહથી મમ્મીનો જીવ નીકળતો નહીં હતો. આમાં તો કોને ગાંડાની બચ્ચાઓને પેલા જોઈ આ જોઈને. બધું ને આપણે ગાંડા બની બાકી ગયા. મને બહુ પહેલેથી બહુ દેખાતું. ના, ના, સાચી વાત છે. મારા પપ્પા દેખાતા આ હતા. વસ્તુ જ એવી છે. આજે તો જો વિચાર કરતો કોઈ કાકા, દેખાય મને કે બપોરના આજુ હું કુંડલ આજુ કૃષ્ણ ભગવાનની કથા સમજતો. લઈ ગયા કે ચાલો આપણે સાડા હાથે. 3, હા 3, સાડા 3 વાગે લાસ્ટ સૂતો. ઘડીમાં 3 વાગે તો આવ્યો જ હાજરી પરથી. પછી સુદામા કુંડલ કૃષ્ણ પ્રભુની કથામાં ચોથા પાઠમાં આપણે અજમેરની કથા સાંભળવા ગયા હતા ને ત્યાં. તેમાં વિરહની બધી કથા આવી. રાધાની માતાની અને કૃષ્ણ ભગવાનની. તો એ વિરહની કથામાં હું કોઈ જગ્યાએ ટ્રેનમાં જાઉં છું, ત્યાં ભક્ત છે, ભક્ત લોકો ત્યાંથી ટ્રેનમાંથી ઉતર્યા છે કે સાવ આપણે રાધાની માતાના આ ગામમાં જવાનું છે. અને એમાં એ ભક્ત મને કથા કરી રહ્યા છે. અને હું જેવું એ કથા કરે છે હું ઘણું બધું રુદન કરી રહ્યો છે. ઘણું બધું રુદન કરી રહ્યો છે. જેમાં પછી પપ્પા આવે છે. પપ્પા મને આવીને મને કહે છે કે આપણે અહીંયા રહેવાનું છે કે સાહેબ કોઈ રહેવાનું સ્થાન નથી. તો એક ઓરડો છે એમાં બધા પોતપોતાના હિસાબે ઉતા છે. તો મેં 2 તકિયા લઈ લઉં છું. એક તકિયા પપ્પાના મુજે ચેક લઉં છું. પપ્પા કહે છે કે લલિત તું ચાલ પાછળ તો લાઈટના દ્વારા મને કહે તું અહીંયા સુઈ જા, હું ત્યાં સુઈ જાઉં છું. તો એવી રીતે અમે લોકો સુઈ પણ જઈએ છીએ. તો વિચાર કરો કે વિરહની એવી કથા એમણે લાસ્ટની ક્લાસમાં કીધી તો હું પોતે રડવા લાગ્યો કાકા. વિરહની કથામાં રાધાની માતાનું બધું સાંભળીને હું સ્વપ્નમાં પોતે રડવા લાગ્યો. એમ આવું છે. કાલે બપોરના સપનું એવું આવ્યું કે મંદિરના દ્વાર બંધ થઈ રહ્યા છે, હું ફટાફટ દર્શન કરું છું અને કોઈને કઈ આપવાનું છું તેને આપી રહ્યો છું. તો આનાથી શુદ્ધ થાય છે આપણું. હૃદય શુદ્ધ થાય પછી જ પરમાત્મા આપણા સ્વપ્નમાં પણ આવે. એટલે ચિત્ત શુદ્ધિ, હૃદય શુદ્ધિ જરૂરી છે. આ બધી હૃદયની શુદ્ધિ હશે ને તો જ પરમાત્મા વાત બી કરશે, ચેતનામાં કોન્શિયસમાં પણ રહેશે અને એમાં મદદ નહીં કે મેં ચાલુ કર્યું. મને એકદમ ગભરામણ ને બીપી રહી છે કે આ થઈ જરા કેમ અર્જુન પાસે મને જ જોતી રહી ગઈ. મારા સુધી મને જ જોતી રહી ગઈ ને મારી સુધી મારા પર જ આંખ એની તાને બે તાન. હાચવ, હા, બે હાચવ. એટલે માટે મને આજે છે ને આજે બી હમણાં બી મને થોડી ગમે. તારા દિમાગની અંદર તારામાં બધું આવી જાય છે. જિંદગીમાં આપણે બધા ભગવાનની આટલી પ્રાર્થના કરીએ છીએ, આટલી ભક્તિ કરીએ છીએ, ભાવ કરીએ છીએ. લગભગ માં જ્યારે જેવું કહેવાય ને એની પહેલા દરેક સત્યનારાયણ ભગવાનની કથા રાખે. કથા બી થઈ. હા. આપણા ઘરે આપણા ઘરે આના પપ્પા હર વર્ષે રાખતા હતા શ્રાવણ મહિનામાં. નિમિત્તે શ્રાવણ નિમિત્તે રાખતા હતા પપ્પા. એ વખતે બનાવ એવો બન્યો હતો કે મારી બધા આગળ આપણે બધા રચ્યા પચ્યા હતા બધા કથાની અંદર મસ્ત હતા અમે બધા. પછી હું મારી ઘરેથી ગયો રાત્રે સ્કૂલમાં કામ હું હાંધના કરીને જાઉં 6:30 લેટ આવે. જયંતિ બાપુ બી આવેલા. ત્યારે તો આપણે ગોવિંદ બાપુ ગોવિંદ બાપુ હતા. આપણે શાંતિલાલના પપ્પા હા, સંજય બાબા સાહેબના પપ્પા હતા. એમને એક હતા. કથા કરાવી એક હતા સત્યનારાયણ ભગવાનની ભગવાનની કથા. કથા કરાવી રહ્યા હતા.
તારે તારો જન્મ બી નહીં, કાલીનો બી નહીં. ખાલી મારે ખાલી જેતલ હતી કે નહીં મને કાંઈ ખબર જેતલ નથી. જેતલ હશે. જેતલ નાની હતી બરાબર. હા, જેતલ હતી. પછી સ્કૂલમાં કામ પછી આવ્યો, ઘરે ફ્રેશ થયો, પછી અમે બંને માણસ ગયા ચાલીને. કાંઈ તો રિક્ષા કાંઈ ચાલતા તો હું ડાયરેક્ટ ઘરમાં ગયો. ઘરમાં જઈને મારી માં આવી રીતે પાછળના ઘરમાં ખાટલો રાખ્યો તો મારી માં આવી રીતે શું હતા. મેં પાછું માનો મળ્યો અને પછી બધું પણ કશું આગળ આવે. લઈ જા. તમને કાંઈક એવી ઉત્પત્તિ થઈ તો બાપુ પાછા મેં તો આ અવસરનો લાભ લઈ લેવો છે આપણે. તો દહીં મંગાવ્યું, દૂધ મંગાવ્યું, શ્રીફળ મંગાવ્યું, હાર મંગાવ્યું, જે ખાલી યથાશક્તિ પ્રમાણે મારી મમ્મીને ખાલી કોઈના સપનામાં જાય. એના સપનામાં આમ બધા નીકળતા અને ત્યાં દૂધ દહીંથી માનવ પૂછી જતા બાકી આજે આપણે માની પૂજા કરી હતી. હા ડોહીન પૂજા કરી. અરે જે બાપુ જે ગદગદ થયા છે. ઓહ, રેડી રેડી. રેડી બાપુ દમો નથી યાર. કે મણીલાલ ખરી પૂજા તો તે કરી. તે કરી કે છે. મગર લાલાભાઈ કોઈ નથી કરી પણ બાકી ખરી પૂજા તો તે કરી. કે આજે કે સારું હા ભગવાનની સામે ભગવાનની સમક્ષ હા, માતા સમક્ષ. પિતાનું પૂજન કરી દીધું. આમ અને અને ચણા મારી બી માં રડવા દહીં બી બહુ માંડી. રડ્યા. હા. બધા એ દિવસે પૂછ્યું બહુ રડ્યા. શ્રીફળ આપ્યો, હાર આપ્યો, 1000 રૂપિયા આપ્યા. આ મીઠું માં અમારી સેવા. સેમ. એ વખતે કે તો તમે આટલું બધું અરે ભાઈ, ભગવાનના આવી ભગવાનની ગયા. લીલાઓ થઈ ગઈ. પૂર્ણ થઈ ગયા. આ પતંગની ગ્રંથોના પતંગી શ્રવણમાંથી આ જ્ઞાન અમારે આવ્યું. કોઈ દિવસ સરસ આશીર્વાદ મળેલા. આપણા ખબર છે હજુ કે તો આપણે ખૂટતા બોલતા નથી. બોલતા બધા આપણે આશીર્વાદ તો આપણી હા. સાથે હજુ હોય. કેમ નથી ખૂટતા? હર દિવાળીએ છોકરા હર લોકો કંઈ બી બરાબર હોય બધું ગુરુ પૂર્ણિમા બરાબર હોય હા. અમે એમના પગ ધોતા હતા, એમને આરતી કરતા હતા, બીજું શું birthday બીજું પહેલા કરતા હતા. બીજું તો પણ જ્યારે પેલો તેવર બદલાઈ ગયો ને, જાતનો મોહ કે પછી મને મોટી એ આવું છે ને. આવું છે ને આ બરો બધામાં છે ને. બે પાંચ વર્ષ સુધી એ આવીને ક્યારેક પછી મળ્યા તો આખું ઠીક, આમ બધું બધા ષડયંત્ર લગન રચાઈ નહીં કપડાં નથી કેવડાવ્યા. ગયું. તો અમે બી બધું બહુ અને કરતા. શર્ટ અને પેન્ટ લીધું પણ પછી કાંઈ નહીં, મોજ નથી કોઈ વાત નહીં. બસ બધું છોકરા હમણાં તો આનંદ તો હાલતમાં કરવાનો. છોકરા લોકો આનંદ કરે. એ ફાલતુ નહીં. આની અંદર જ રહો. આની અંદર જ રોઈને આનંદ આનંદ નથી કાંઈ નથી. આ ખરો આનંદ છે. આ આનંદ આ છે. સાગર આ ભવસાગરમાંથી ઉગારવાની માટેની કથા છે આ. આ કથા છે. એમ શ્રીમદ ભાગવત. હા, તો મર્યા પછી માની પૂજા નથી કરી. હા. પણ જીવતા જીવન. જીવતા જીવે. બાપાને બી સંતોષથી પ્રણામ કરતા તો બાપાને પગ દબાવતો તો હું જેવી રીતે મારા પગ દબાવતો મળે તું આજે હા. એક દિવસ હું મારા બાપાને હું જ પગ દબાવતો દાદાને તમે જોયા જ હા. હું કોઈ નહીં કોઈ કનુભાઈ દબાવો નહીં મુન્નો દબાવો નહીં આના પપ્પા દબાવો ખાલી હું જ દબાવું. કારણ કે એ લોકો તો આખો દિવસ કામમાં જ રહી જતા માણસો. એ બધા મોસ્ટ કામ પર તેમ જ બધા બી બધા. કામમાં. અને મુનાના કાંઈ નથી ઓલું નહીં તો એ નીચે જ રામ્યા કરે બાકી પગ હું જ દબાવતો હતો મારા બાપાને. એના થકી પરમાત્માએ મને તારે જેવો દીકરો આપ્યો તો તું મારા પગ દબાવેલું છે. મારા ઘણા ઘણા આશીર્વાદ છે. આજે હું ભગવાનની સમક્ષ બોલું છું બેટા તારા ઘરે બે દીકરા થાય બરાબર. ખાસ કરીને ભગવાનની કૃપા. તારા પણ દબાવો. ના ના અને આશીર્વાદ આપી દીધા એટલે બહુ મોટી વાત છે. કાદવને નીચે જ. થશે થશે. હશે, હશે. આ છે ને, બહુ હતું કાં ઉંમર ગઈ છે. હા થશે થશે તમારા આશીર્વાદ છે તો થશે. એવું નહીં. મા બાપના આશીર્વાદ ક્યારે મીઠા થોડી થયા. થાય ને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ જીવના બંધન તથા મોક્ષનું કારણ મનને જ ગણવામાં આવ્યું છે. આ મન જો વિષયોમાં આસક્ત થાય તો બંધનકારક છે અને જો પરમેશ્વરમાં આસક્ત થાય તો મોક્ષદાયી છે. મનુષ્યના આત્યંતિક શ્રેયનું સાધન આધ્યાત્મ યોગ એક જ છે. આપણે જોઈએ છીએ કે મનુષ્યો યોગનું આચરણ કરે છે ખરા પણ તે શરીરને સુધારવા માટે આસન અને પ્રાણાયામ કરે છે. તેને આધિભૌતિક યોગ કહેવાય. તેથી બધી કાંઈક દિવ્યતા પ્રાપ્ત કરે તેને આદિ દૈવિક કહેવાય. ત્રીજો પ્રકાર છે આધ્યાત્મિક. સિદ્ધિઓ મેળવવા જનારને દર્શન દૂર રહેશે પણ આધ્યાત્મતા ઉતારનારને ભૌતિક અને દૈવિક બેઉ પ્રકારો આપમેળે મળશે. પરંતુ અધ્યાત્મ માર્ગની યાત્રી ભૌતિક કે દૈવિક સિદ્ધિઓમાં અટકશે નહીં અને તેમને વટાવી અધ્યાત્મ પ્રસાદ મેળવવા આગળ જશે. બેન જો. ભગવાન કપિલ કહે છે
શ્લોક 3 પ્રકારના તાપ છે: આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. બરાબર. આદિ દૈવિક એટલે અનેક પ્રકારના જે આપણે સુખો ભોગવીએ એ. આદિ દૈવિક, આદિ ભૌતિક આપણે જે દુઃખ ભોગવીએ એ. આદિ દૈવિક એટલે જે દેવતાઓ દ્વારા આપણને દુઃખ આપવામાં આવે, જેમ કે અર્થક્વેક છે, સુનામી છે, આ બધા દેવતાઓ દ્વારા. અને આદિ આધ્યાત્મિક એટલે કે આપણને મન દુઃખ થાય કે આ મારાથી આગળ વધી ગયો, તો એ આધ્યાત્મિક ક્લેશ છે, દુઃખ છે. આગળ વધી ગઈ એટલે એક તો આ 3 જાતનું પ્રકારના ક્લેશ છે. એકાદ ચેતઃ ખલ્વ સ્વયં બંધા બધાય મુક્તયે આત્માનો મતમ ગુણેષુ સક્તબંધાય તત વાપુસી મુક્તયે. સત્પુરુષો હંમેશા સહનશીલ, દયાળુ, સર્વ પ્રાણીઓના મિત્ર, શત્રુ ભાવ રહિત, સમગુણથી યુક્ત, શાસ્ત્રોને અનુસરનારા ને ઉત્તમ ચરિત્રરૂપી અલંકારવાળા હોય છે. જે સત્પુરુષો મારે વિશે અનન્ય ભાવથી દ્રઢ ભક્તિ કરે છે એને મારે માટે સર્વ કર્મો, સ્વજનો અને બાંધવોનો પણ ત્યાગ કરી કેવળ મારો જ આશ્રય લે છે. મારી પવિત્ર કથાઓ સાંભળે છે અને બીજાઓને કહે છે, તથા કેવળ મારામાં જ પોતાનું ચિત્ત સ્થાપે છે. તેથી તેઓને આધ્યાત્મિક વગેરે અનેક પ્રકારના તાપો દુઃખી કરી શકતા નથી. આ સત્પુરુષો સર્વ પ્રકારના સંગથી રહિત હોવાથી તેઓનો સંગ જ તમારે ઈચ્છવા યોગ્ય છે. મારી અનેક લીલાઓ છે. સૃષ્ટિ રચના કરવાથી માંડીને જે લીલાઓ કરું છું તેને ચિંતન કરવાથી મારા પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય છે. જો ભગવાનની ભક્તિ આપણનામાં ક્યારે ઉત્પન્ન થશે? કે જ્યારે આપણે ભગવાનની સૃષ્ટિની રચના ભગવાને કરી, ભગવાને જે લીલાઓ કરી એનું આપણે સ્મરણ કરીશું તો આપણા ભક્તિમાં ઉન્નતિ થશે. કહેવાય છે કે ભગવાનના ધામમાં ગયા પછી આપણી ભક્તિમાં ઉન્નતિ થાય છે. આજે આપણે દરેકને જાણશે કે ભગવાનના રાધાણી માતા સાથે લગ્ન થયા નહીં, પરંતુ હું જ્યારે ફર્સ્ટ ટાઈમ વૃંદાવન ગયો ત્યાં ભાંડીરવન છે, તો ભાંડીરવનમાં સ્વયં બાલ્ય અવસ્થામાં હતા ભગવાન કૃષ્ણ પોતે અને રાધાણી માતા પોતે, અને બ્રહ્માજી ઉપરથી વિમાન લઈને જાય છે. તો જુઓ છે કે ભગવાન અને રાધાણી માતા છે અને ભવિષ્યમાં લગ્ન થવાનો નથી, તો સ્વયં બ્રહ્માજી ત્યાંથી વિમાનમાંથી આવે છે ત્યાં નીચે, અને ત્યાં ભાંડીરવનમાં એક વૃક્ષ છે પાછળ, તો ત્યાં એમના મીંઢોળ વગેરે બાંધેલા છે આજે પણ. અને ત્યાં ભાંડીરવનમાં ભગવાન બ્રહ્માજીએ સ્વયં રાધા અને કૃષ્ણના લગ્ન ત્યાં કર્યા હતા. તો આજે પણ ભાંડીરવનમાં બધું પાછળ એક કૂવો છે અને ત્યાં એક વટવૃક્ષ છે, ત્યાં જે પણ મીંઢોળ વગેરે બાંધ્યા ત્યાં બધું બાંધવામાં આવેલું છે. અને ભગવાનના લગ્ન રાધાની માતાની સાથે થયા છે, એ બાલ્યાવસ્થા. તો આ બધી વસ્તુની જાણ ક્યારે થઈ? કે જ્યારે આપણે ભગવાનના ધામમાં ગયા, કે જ્યાં ભગવાને જન્મ લીધો, અનેક પ્રકારની લીલાઓ કરી, અને લીલાઓ કર્યા પછી ભક્તો અગર ત્યાં જાય અને ભગવાનની લીલાઓના વિશે ત્યાં જઈને શ્રવણ કરે, તો એની ભક્તિમાં હંમેશા ઉન્નતિ થાય. ભાગવત શ્રવણ કર્યા પછી આજે આટલું આપણે શ્રવણ કર્યું બધું, તો કરતા પણ તો હતું તો ને પ્રોબ્લેમ થયા, રોડ મટી ગયું. આનાથી તો એવું થાય છે કે આપણે કઈ કરતા જ નહીં. હા, બધું કરનાર પરમાત્મા જ છે. નિરંજન દિમાગ કઈ ફર્યા નહીં. આ સત્પુરુષો સર્વ પ્રકારના સંગથી રહિત હોવાથી તેઓનો સંગ જ તમારે ઈચ્છવા યોગ્ય છે. મારી અનેક લીલાઓ છે. સૃષ્ટિ રચના કરવાથી માંડીને લીલાઓ કરું છું, એનું ચિંતન કરવાથી મારા પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય છે. પરિણામે વિષય સુખો ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વાહ ભાઈ વાહ. અગર ઓટોમેટિકલી ભગવાનની આપણે ભક્તિ કરતા હશું તો આપણામાંથી જેટલા પણ દુર્ગુણો છે એ ઓછા આપણા જીવનમાંથી બાદબાકી થતા જશે. વિષય સુખથી આપણે લિપ્ત રહી જશું, લાંબા રહી જશું, કારણ કે તે ભક્તિનો પ્રભાવ જ એવો શરીરમાં આપણા રહેશે ત્યારે. કારણ કે નામ જપ કરીશું, ભગવાનની કથા સાંભળીશું, ભગવાનના કથાનું કીર્તન કરીશું, તો આ બધાથી સદગુણો આપણામાં ઉત્પન્ન થશે, અને જેવા સદગુણ ઉત્પન્ન થશે આપણામાં એવા દુર્ગુણોનો નાશ થશે. પરિણામે વિષય સુખો ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને યોગાભ્યાસ દ્વારા પુરુષ પોતાના શરીરમાં જ સર્વના આત્મારૂપી મારો સાક્ષાત્કાર કરે છે. દેવૂતે પૂછ્યું, હે ભગવાન, તમારા વિશે કેવા પ્રકારની ભક્તિ યોગ્ય છે? મને આવો યોગ કેમ કરીને સમજાશે? હું તો સ્ત્રી છું અને તેથી કેવળ ભક્તિ કરી જાણું છું. આપને પમાડનારો જે યોગ કયો છે તે કેવા પ્રકારનો છે? તેના અંગો કેટલા છે? જેથી તત્વજ્ઞાન થાય છે?
યોગનું તત્વજ્ઞાન અઘરું છે તો હું સુખેથી અને સરળતાથી સમજી શકું છું, તેવી રીતે મને બધું સમજાવો. માતાનો આવો અભિપ્રાય જાણી કપિલદેવને દેવહૂતિ ઉપર સ્નેહ થયો અને તેમણે માતાને ભક્તિના વિસ્તાર તથા યોગનો ઉપદેશ કરવા લાગ્યા. તેઓ બોલ્યા, હે માતા, શ્રી હરિને વિશે જ સ્વાભાવિકપણે ઇન્દ્રિયો વર્તે તેને ભક્તિ કહેવાય, અને તે ભગવત ભક્તિને મુક્તિના કરતા પણ શ્રેષ્ઠ ગણી છે. વાહ ભાઈ વાહ. એટલે કહેવાય છે ને કે ભક્ત સાયુજ્ય મુક્તિ પર નથી જાતો, સાલોક્ય મુક્તિ પર નથી જાતો, સાલોક્ય મુક્તિ પર નથી જાતો, શાસ્ત્રી પર નથી જાતો. ભગવાનના ભક્ત કેવલ ભગવાનની ભક્તિ છે કે હે ભગવાન, મને તમારા ચરણારવિંદની ભવોભવની ભક્તિ પ્રદાન થાય. એ જ એક ભક્તની અભિલાષા ભગવાનની પાસે હોય છે. હરિના જાણતો મુક્તિ ન માન, મુક્તિના માન. ઘડી ઘડી તુચ્છ ગણાશે જન્મ મુક્તિના. આવતા. મુક્તિને તો તુચ્છ ગણાય. મુક્તિને તુચ્છ ગણાશે. એમ. ભક્તિને મુક્તિના કરતા પણ શ્રેષ્ઠ ગણી છે. મારી સેવામાં આસક્ત રહેનારા અને મારા માટે જ સર્વ ક્રિયાઓ કરનારા ભક્ત પુરુષો મારી સાયુજ્ય મુક્તિ પણ ઈચ્છતા નથી. એમ. સાયુજ્ય એટલે ભગવાનની સાથે એકરૂપ થવું, સાલોક્ય એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ થવી, સારૂપ્ય એટલે ભગવાનના સ્વરૂપનું જેવું સ્વરૂપ પ્રાપ્ત થવું. તો આ બધા મુક્તિના પ્રકાર છે. આમાં ભક્તિ રસામૃત સિંધુમાં સાહિત્યનું વર્ણન કર્યું. એટલે મને થોડું યાદ આવ્યું કે જરૂર પડે. માત્ર તેઓ મારા પરાક્રમોની જ પ્રશંસા કરે છે. તે મારા ભક્તો મારા સુંદર દિવ્ય સ્વરૂપોના દર્શન કરે છે અને તેમની સાથે પ્રેમપૂર્વક વાતચીત પણ કરે છે. તે મારા સ્વરૂપો તેઓના મન, પ્રાણ તથા ઇન્દ્રિયોને હરી લે છે અને તેઓ મુક્તિની ઈચ્છા રાખતા નથી, છતાં હું તેમને વૈકુંઠનું સુખ અવશ્ય આપું છું. જો ભગવાન ભક્ત કાંઈ નથી માંગતો, તે છતાં પણ ભગવાનની ઈચ્છા હોય છે કે મારું એના વૈકુંઠ ધામ પ્રાપ્તિ થાય, ગોલોક ધામની એમના પ્રાપ્તિ થાય. કારણ કે હું સર્વ પ્રાણીઓનો આત્મા છું. ભગવાનના જ સર્વ પ્રાણીઓના આત્મા છે. હે માતા, જેઓને આત્મ સ્વરૂપ એવો હું એક જ પ્રિય પુત્ર રૂપ, મિત્ર રૂપ, ગુરુ રૂપ, સંબંધી રૂપ અને ઈષ્ટદેવ છું, તે મારા ભક્તો વૈકુંઠ લોકમાં કદી ભોગ્ય વૈભવોથી રહિત થતા નથી અને મારું શસ્ત્ર કાળચક્ર પણ તેઓને કદી નાશ કરતું નથી. જેઓ સર્વને ત્યજી મને એકલાને અનન્ય ભક્તિથી ભજે છે, તેઓને હું મૃત્યુરૂપ આ સંસારથી તારું છું. મારો આશ્રય કર્યા વિના સંસારનો ભય દૂર થતો નથી. વાહ ભાઈ. આખો સાર આપી દીધો. સાર આપી દીધો કે સંસારનો ભય ક્યારે દૂર થશે? કે જ્યારે આપણે ભગવાનના શરણમાં પકડીશું ત્યારે. એક થોડી કથા છે કે એક વખત ભગવાન વૈકુંઠમાં હતા લક્ષ્મી માતાની સાથે. તો ભગવાનના વિચાર આવ્યો કે આ માણસો, દેવતાઓ અને દાનવો ઘણા દુઃખી છે, તો આપણે કે એલાન કરો અને એલાન કર્યા પછી એમને જે જોઈતું હોય એ વસ્તુ તમે આપણે એમને આપીએ. તો એલાન કરી દીધો. તો દેવતાઓ, દાનવો અને મનુષ્યો બધા જ ભગવાનના વૈકુંઠ લોકમાં ગયા. તો હવે 1000 હાથ વાળો એટલે 1000 હાથ વાળો આપે એટલે કોઈ બંગલો માંગે, કોઈ ગાડી માંગી, કોઈ ધન દોલત માંગ્યું, કોઈ આ માંગ્યું, કોઈ તે માંગ્યું, અનેક પ્રકારના સુખ સાહેબી બધાએ માંગ્યા અને બધાને ભગવાને આપ્યું. એટલામાં ભગવાનના હાથમાંથી એક વસ્તુ નીચે પડી અને ભગવાને તરત જ એની પર પગ રાખી દીધો. તો લક્ષ્મી માતાએ જોયું કે આપતા આપતા પ્રભુના હાથમાંથી કઈ વસ્તુ પડી અને પ્રભુએ એની પર તરત જ પગ બી રાખી દીધો. તો લક્ષ્મી માતા કે લક્ષ્મી માતા બોલવા ગયા. તો લક્ષ્મી માતા કે પછી હું તને કહીશ જે કહી દઈશ. તો બધા દેવતાઓ, દાનવો, મનુષ્યો આવીને જે જોયું હોય તે બધું લઈ ગયા. બરાબર. પરંતુ લક્ષ્મી માતાએ છેલ્લે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, તમારા હાથમાંથી કોઈ વસ્તુ પડી ગઈ હતી ને એની પર તમે પગ રાખી દીધો. તો પછી ભગવાન લક્ષ્મી માતાને કહે છે કે જેની પર મેં પગ રાખ્યો એ સુખ અને શાંતિ છે. તો ભલે આ લોકો બધી જ વસ્તુઓ લઈ ગયા મારી પાસેથી, પરંતુ સુખ અને શાંતિની માટે એ લોકોને મારા ચરણમાં જ આવવું પડશે. એટલે સાચું સુખ ભગવાનના ભજનમાં છે, સાચી શાંતિ ભગવાનના ભજનમાં છે. અગર ભગવાનના ચરણ પકડી લેશું તો કોઈના શરણ પકડવાની જરૂર રહેશે નહીં. અને ત્રિલોકનો નાથ આપણને કોઈના ચરણ પકડવા દેશે પણ નહીં. આ કથાનો સાર છે. એટલે ભગવાનના ચરણ આપણે પકડીને રાખવાના છે. ભજનનું બાળક પરમાત્મા બતાવે.
ભજનનું બાળક છે. પરમાત્મા. પરમાત્મા એ રીતે આપણે કોઈના મા બાપને પકડી લઈએ તો બચ્ચું કેવું આવો ભાગતું ભાગતું. તો તમે ભજનને પકડી લીધું તો પરમાત્મા ભાગતા ભાગતા આવતા. ઈશા અસ્માન વાતઃ પવને વિષ્મોદેતિ સૂર્ય ભીષ્માદ અગ્નિ સ્વેદંત મૃત્યુ ધારવતી પંચમઃ. મારા ભયથી પવન થાય છે, મારા ભયથી પવન વાય છે, સૂર્ય ઉગે છે, અગ્નિ બળે છે, વરસાદ વરસે છે અને મૃત્યુ બધે દોડે છે. કહેવાય છે ને કે આકાશમાં પણ આજે બ્રહ્માંડ છે આખું, અને આ બ્રહ્માંડમાં અનેક પ્રકારના ગ્રહો તારાઓ આજે છૂટા છવાયેલા છે. આજે સમુદ્ર છે, પરંતુ કોઈ દિવસ પણ પોતાની મર્યાદા ઓળખતો નથી. નથી. તો આની પર તો કોઈ પરમાત્મા પોતાનું વર્ચસ્વ અને અંકુશ રાખી રહ્યો છે ને, ત્યારે આ બધી વસ્તુઓ સંભવ છે ને. સંભવ ન હોય તો આ બધી વસ્તુ પોતાની મર્યાદા તોડી નાખે. તારામંડળમાં કેટલા ગ્રહો ફરી રહ્યા છે. આજે બધા છૂટા છવાયેલા છે. છૂટાછવાયેલા. આજે ગ્રહ મંડળમાં પણ તમે જુઓ, સૂર્ય ગ્રહ છે, ચંદ્ર ગ્રહ છે, અનેક પ્રકારના તારાઓ છે. આજે બધા આપણા ગ્રહો જે છે ફરી રહ્યા છે. રાહુ, કેતુ, બુધ, શુક્ર, શનિ, આ બધા ગ્રહો પોતે પોતાની કક્ષામાં ફરી રહ્યા છે, પરંતુ કોઈ દિવસ પણ એકબીજાથી અથડાતા નથી. અને ભગવાને અંકુશ રાખ્યો છે અને કંટ્રોલ કર્યો છે ત્યારે આટલું આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે. પરંતુ મૂર્ખ વ્યક્તિ અને જે એથિયસ્ટ છે, જે ભગવાનના માનતો નથી, એ કોઈ વસ્તુમાં માનતા નથી. યોગીઓ મોક્ષ મેળવવા માટે જ્ઞાન અને વૈરાગ્યની યુક્ત ભક્તિ યોગ વડે સર્વ પ્રકારે નિર્ભય મારા ચરણ કમળમાં આશ્રય લે કરે છે. આ સંસારમાં મનુષ્યનો સૌથી મોટો ભાગ્યોદય એ જ છે કે તેમનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગ દ્વારા મારામાં લાગીને સ્થિર છે. એટલે ભક્તિ યોગના શ્રેષ્ઠ યોગ કયો છે? આજે આપણે ભગવદ ગીતાનું પણ અનુકરણ કરીએ તો એમાં ધ્યાન યોગ છે, સાંખ્ય યોગ છે, પછી ક્રિયા યોગ છે, કર્મ યોગ છે, બરાબર. પરંતુ આ બધામાંથી શ્રેષ્ઠ ભક્તિ યોગ હતા. ભક્તિ યોગ અગર આપણે કરીશું, ભગવાનની ભક્તિ કરીશું, તો ઓટોમેટિકલી આ બધા જ યોગનું એમાં આવરણ થઈ જશે. એતવાનેવ લોકસ્મિન પુરુષા નિશ્ચય શોધયો ત્રિવિધેન ભક્તિ યોગેન મનોમર્યપી સ્થિરમ. કે આગળ અધ્યાય 26 થી 33 કપિલ દેવનું સાંખ્ય દર્શન. સાંખ્ય શાસ્ત્રના આધારે સર્વ પદાર્થોની ઉત્પત્તિ તથા લક્ષણ. શ્રી ભગવાન વાચ અતઃ તે સંપ્રવક્ષ્યામિ તત્વાના લક્ષણ પૃથક યદિ તિત્વા વમુચેત પુરુષઃ પ્રકૃતે ગુણઃ. શ્રી કપિલ ભગવાન બોલ્યા, હે માતા, હું તમને મોક્ષ આપનારું અને મનુષ્યને આત્માનો સાક્ષાત કરનારું જ્ઞાન કહું છું. તે હૃદયની અહંકાર રૂપ ગાંઠને કાપનારું છે. અનાદિ આત્મા છે, તેને જ પુરુષ કહેવાય છે. તે પુરુષ નિર્ગુણ પ્રકૃતિ પર સર્વના અંતકરણમાં સ્ફુરી રહેલો જ્ઞાન સ્વરૂપ અને સ્વયં પ્રકાશ છે. તે પુરુષ વડે જ આ સર્વ જગત પ્રકાશે છે. આ વ્યાપક પુરુષે સત્વાદી 3 ગુણો વાળી અને પોતાની લીલાથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિને સ્વેચ્છાથી સ્વીકારી. આ પ્રકૃતિ સત્વાદી ગુણો દ્વારા પોતાના જેવા સ્વરૂપો વાળી જાત જાતની પ્રજાઓ સર્જી રહી છે. તે પ્રકૃતિને જોઈને પુરુષ તરત જ મોહ પામ્યો, કારણ પ્રકૃતિ જ્ઞાનને ઢાંકનારી છે. તેથી પુરુષ પોતાનું સ્વરૂપ જ્ઞાન ભૂલી જાય છે. સર્વ કર્મો પ્રકૃતિના ગુણોથી કરાય છે, છતાં પુરુષ અધ્યાયને લીધે પોતાને કર્તાપણે માને છે. વાસ્તવિક રીતે પુરુષ અકર્તા છે, માત્ર સાક્ષી છે. હવે ભગવાને ભગવદ ગીતામાં પણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન આપ્યું છે. એમાં પરમાત્માના સ્વરૂપે ભગવાન સ્વયં આત્મામાં આપણા શરીરની અંદર બિરાજમાન છે. એમાં ઉદાહરણ આપ્યું છે કે એક પક્ષી એક વૃક્ષ છે અને એ વૃક્ષની પર 2 પક્ષી બતાવ્યા છે. તો એક પક્ષી ફળ ખાઈ રહ્યું છે અને બીજો પક્ષી એનું નિરીક્ષણ કરી રહ્યો છે. તો એવી રીતે પરમાત્મા આપણા હૃદયમાં બિરાજમાન છે સાક્ષી રૂપે, અને આપણે જે પણ કર્મ કરી રહ્યા છે એ દરેકના ભગવાન જોઈ રહ્યા છે અને સાક્ષી ભાવે એ દરેક વસ્તુની નોંધ કરી રહ્યા છે. સાંખ્ય દર્શન પુરુષ અને પ્રકૃતિ.
પુરુષ અને પ્રકૃતિ બંને અનાદિ છે, પણ પુરુષ ચેતન છે અને પ્રકૃતિ જળ છે. આ જળ ચેતન બેઉ ક્યારે આવીને ભેગા થઈ ગયા તે કોઈ કહી શકશે નહીં. સંલગ્ન થયેલા પુરુષ અને પ્રકૃતિમાં ત્રિગુણથી જે આંદોલનો ઊભા થયા તેને વિકાર કહેવાય છે. છે કાર્ય, કારણ અને કર્તૃત્વ પ્રકૃતિ એ આપ્યા. તેનું ભોગતૃત્વ કોના ઉપર છે? ભોગતુપણું સજીવ છે, જ્યારે ભોજન નિર્જીવ છે. ખાનાર મોઢું પણ જળ છે. આમ જળ વસ્તુનો સ્વીકાર જળ કરે છે. આમાં ક્રિયા ચૈતન્યની થઈ કહેવાય. મોઢું ભોજન સ્વીકારતું થયું અને તેને ચાવતા તેમાંથી સ્વાદનો આનંદ આવતો ગયો. ખાધું તેનો સ્વાદ લેનાર પ્રકૃતિ નથી, પણ ચૈતન્ય છે. એકત્ર થઈને ચાલી તે ભોજન ક્રિયા થઈ. આ ક્રિયાનો આનંદ પુરુષ ભોગવે છે. આમ પ્રકૃતિના તત્વો કામે લાગ્યા ત્યારે ક્રિયા થઈ. પ્રકૃતિ તો તેના તત્વોમાં ફર્યા કરે છે અને ક્રિયા કર્યા કરે છે, પણ તે ક્રિયાનો ભોગતા તો પુરુષ છે. વાહ વાહ ભાઈ. કોમલ સરસ. તમે વિચાર કરો કે સૂર્ય ઉગશે, બરાબર, આજે જેટલી પણ આજે આપણે ભોજન બી કરી રહ્યા તો અનાજ જ જમી રહ્યા છે. તો અનાજમાં આજે સૂર્યપ્રકાશનો પ્રકાશ, બરાબર, એની પછી હવા, પાણી, આ બધી પ્રકૃતિની જે જળ તત્વો છે, પંચમહાભૂત છે, એ જ એમાં સહયોગી છે. ચંદ્રમાના પ્રકાશથી ભાજીઓમાં સ્વાદ આવે છે. આપણે કહીએ છીએ કે મસાલા નાખીને સ્વાદ આવે, નહીં, પરંતુ ભાજીમાં પણ સ્વાદ છે. આજે આપણે કાચી ભાજી પણ ખાય તો આપણને સ્વાદ લાગે છે. તો એવી રીતે ચંદ્રમાના પ્રકાશ દ્વારા ભાજીઓમાં સ્વાદની ઉત્પત્તિ થાય છે. અને આજે આપણે વિચાર કરો કે આ જ વસ્તુઓને આપણે અગ્નિ પર પકાવીએ અને અગ્નિ પર પકાવ્યા પછી આપણે ભોજન કરીએ અને આ જ ભોજનમાંથી આપણું વીર્ય બને અને વીર્યથી પછી પ્રજાની ઉત્પત્તિ થાય. તો આજે આ બધી જ વસ્તુની રચના સ્વયં પરમાત્માએ કરી છે